વાપી ટાંકી ફળિયામાં થયેલ નેપાળી પ્રકરણનો ભેદ ઉકેલાયો, ભિક્ષુક ઈસમ ઝડપાયો। વાપી ટાંકી ફળિયાના હિન્દી સ્કૂલની સામે પસાર થયેલ પાણીની ગટર પાસેથી એક નેપાળી પુરુષની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી, જેની જાણ પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળ પર પહોંચી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં મરનાર ઈસમની ઓળખ દિલ બહાદુર લાલ બહાદુર કાર્કી, ઉંમર વર્ષ 53, હાલ રહે હિન્દી સ્કૂલની બાજુમાં સમર્થ રેસિડેન્સી વાપી, મૂળ રહે નેપાળ તરીકે થઈ હતી। આ બનાવ અંગેની ફરિયાદ ટીલ બહાદુર ઓમ બહાદુર રાણા, ઉંમર વર્ષ 24, રહે સમર્થ રેસિડેન્સી વાપી ટાંકી ફળિયા, મૂળ નેપાળે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં કરી હતી। દિલ બહાદુરના પરિવારમાં કોઈ નથી, જેથી તેઓ માનેલી બહેનના ઘરે રહેતા હતા અને તેઓ ભણેજની વલવાડામાં આવેલ ચાઇનીઝની લારી પર કામ કરતા હતા। રાત્રિના 10:30 વાગ્યાની આસપાસ મામા ભાણેજ બંને ઘરે ફર્યા હતા અને મામા ભાડેથી રાખેલ રૂમ પર સૂવા માટે ચાલી ગયા હતા, જે બાદ સવારે તેમની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી। આ હત્યાના બનાવની ગંભીરતાને લઈ સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહની સૂચના અને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન મુજબ હત્યારાને ઝડપી પડવા માટે સૂચના આપી હતી। તે મુજબ વાપીના નાયબ પોલીસ અધિક્ષક BN દવેના માર્ગદર્શન હેઠળ LCB, SOG, વાપી ટાઉન, ડુંગરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને સર્વેલન્સ ટીમ દ્વારા ઘટના સ્થળ સહિત આસપાસના વિસ્તારોના 200થી વધુ CCTV ફૂટેજના આધારે તથા સગા સંબંધીઓના પૂછપરછના આધારે તપાસ હાથ ધરી હતી, જે મુજબ LCB શાખાના ASI પ્રવીણ કુમારને મળેલ બાતમીના આધારે પોલીસ ટીમ હત્યા નિપજાવનાર યુવક સુધી પહોંચી ગઈ હતી અને તેને ઝડપી પાડી નામઠામ પૂછતા તેણે પોતાનું નામ સંજય, ઉંમર વર્ષ આશરે 25 હોવાનું જણાવ્યું હતું। વધુ તપાસ કરતાં તેણે પિતાની તથા જાતની પણ ખબર નથી અને પોતે ભિક્ષુક તથા કચરો વીણવાનું કામકાજ કરતો હોવાનું જણાવ્યું હતું। તેઓ રસ્તેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે દિલ બહાદુર પણ જતો હોય, જેની સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને પાણીની ગટર પર પડી ગયો હતો અને માથામાં ગંભીર ઈજાઓને લઈ હેમરેજ થતાં તેનું મોત નીપજ્યું હતું। 31મી ઓગસ્ટ 2024ના રોજ વહેલી સવારે એક જાણકારી મળી હતી કે વાપી જે છે વાપી ટાંકી ફળિયા, ત્યાં ટાંકી ફળિયામાં રસ્તાની સાઈડમાં જે પથ્થરો છે અને જે સ્લીપરી એરિયા છે, જે પાણી અને ગંદકી નાળા જેવો એરિયા છે, ત્યાં એક લાશ મળેલી છે। તાત્કાલિક વાપી ટાઉનના PI DYSP દવે સાહેબ અને તમામ ટીમો ત્યાં પહોંચી ગઈ હતી। સૌથી પહેલાં જે મરણ જનાર છે એની લાશની ઓળખવિધિ કરવામાં આવી અને જે મરણ જનાર છે એના પાસેથી જે મળેલું આધાર કાર્ડ અને એની સાથે સાથે એના જે મિત્રો છે એની પૂછપરછ કરતાં લાશની જે ઓળખ કરવામાં આવી એ મરણ જનાર છે એ દિલ બહાદુર કાર્કી, ઉંમર વર્ષ 53 છે, જે વાપી ટાંકી ફળિયામાં જ એક ફ્લેટમાં રેન્ટ ઉપર રહે છે અને ઓરિજિનલી નેપાળનો છે। એ અહીંયા મજૂરી કામ અને એ કામ ધંધો કરે છે। જે લાશ મળી હતી એના માથાના ભાગેની થયેલી ઈજાઓના આધારે તાત્કાલિક એનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને ડૉક્ટરની જે પ્રાથમિક જે પૂછપરછ કરી એના આધારે મરણ જનારને મારીને ત્યાં ફેંકી દેવામાં આવ્યો હોય એવી એક PMમાં પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મળ્યું હતું। એના આધારે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। મર્ડરના ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને તમામ પોલીસની ટીમો, વાપી ટાઉનની પોલીસ, ડુંગરા પોલીસ સ્ટેશન, વાપી GIDCની ટીમ, વલસાડ રૂરલ PIની ટીમ, સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ SOGની ટીમ DYSP દવે સાહેબના માર્ગદર્શન હેઠળ આની અંદર કામે લાગેલી હતી અને આરોપીને પકડી પાડવામાં 24 કલાકની અંદર જ આરોપીને પકડી પાડવામાં સફળતા કરી છે। બંને એકબીજાને પરિચિત નહોતા। દિલ બહાદુર છે એ ચાલતો જતો હતો અને ચાલતો જતો હતો ત્યારે વ્યક્તિ સામેથી આવ્યો છે અને સીધી એની સાથે બોલાચાલી કરીને ઝપાઝપી કરીને એનું મર્ડર કરી નાખ્યું છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।